વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલ ગુરુ નાનક સોસાયટીની સામે આવેલી શાસ્ત્રીનગર સોસાયટી અને ગુરુકૃપા સોસાયટીના રહીશો દ્વારા એક સંપથી ભેગા મળીને છેલ્લા 8 વર્ષથી નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણીની સાથે સાથે આ સોસાયટીઓની 17 જેટલી બહેનોએ ભેગા મળીને નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં વિશેષતા લાવવાનો વિચાર આવ્યો અને તેમણે 8મા નોરતે વેશભૂષા ધારણ કરીને મહાભારતના પાંડવો અને કૌરવોના પાત્રો દ્વારા આબેહૂબ મહાભારત કથાનું આયોજન કર્યું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પાત્રમાં કુસુમબેન પટેલ, જ્યારે 5 પાંડવોમાં યુધિષ્ઠિર જલ્પાબેન પટેલ, અર્જુન ડિમ્પલબેન પટેલ તેમજ નકુલ દીપ્તિબેન અને સહદેવ ડેઝીબેન તેમજ ભીમ કાવ્યાબેન હતા અને કૌરવોના મામા શકુની જીગીબેન પટેલ અને દુર્યોધન રિકીબેન પટેલ તેમજ કર્ણ નિશાબેન અને દુશાસન વૈશાલીબેન અને ભીષ્મ પિતામહ મોનિકાબેન, ધૃતરાષ્ટ્ર સંગીતાબેન તેમજ ગાંધારી શર્મિષ્ઠાબેન અને દ્રોણાચાર્ય સુશીલાબેન તેમજ કૃપા આચાર્ય કોમલબેન અને કુંતી માતા રિંકુબેન પટેલ તેમજ દ્રૌપદી મિત્તલબેન પટેલ અને વિદુરના પાત્રમાં સોનલબેન પટેલ દ્વારા આપણા હિન્દુ ધર્મના મહાન શાસ્ત્ર એવા મહાભારત કથાનો મહત્વનો પ્રસંગ એવો ચોપાટ એટલે કે જુગટુ દ્વારા કૌરવોએ કેવી રીતે પાંડવોને છળ કપટથી મામા શકુનીના સહારે હરાવ્યા હતા અને દ્રૌપદીને જીતીને દુર્યોધન અને દુશાસન દ્વારા જાહેર સભામાં દ્રૌપદીનું અપમાન કર્યું હતું, તેને આબેહૂબ પાત્રો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં મહેસાણા રોડ ઉપર આવેલ સોસાયટીના રહીશોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને મહાભારતના કાર્યક્રમને માણ્યો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.